ફાઇનલી માતાજીનો શણગાર પણ કરી લીધો છે, મસ્ત મજાની રેડી પણ થઈ ગઈ છું, દીવાબત્તી ને બધું જ કરી લીધું છે. માતાજીને કાજુ બદામ ધરાવી દીધા છે કેમ કે હું 2 દિવસ આવવાની નથી, તો માતાજીની રજા લઈને આપણે જાશું. તો ચલો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. વાગી ગયા છે 4, માતાજીનો શણગાર પણ કરી લીધો છે, મસ્ત મજાના રેડી થઈ ગયા છે. તો હું જ્યાં જાઉં છું એ બસ હજી આવી નથી, બસની વાટે છું. બધા મસ્ત મજાના રેડી થઈ ગયા છે. તમે જો ફૂલ તૈયારી છે ને કમ્પ્લીટ હાવ રેડી થઈ ગયા છીએ. અને જો દ્વારકો રેડી, આમ સામું જો બહાર જવા માટે રેડી. તો જો બધા જ કમ્પ્લીટ થઈ ગયા છે, મસ્ત મજાના. જો કાનજી હોત ને કાનજી રેડી. કઈ બાજુ જાઓ છો? કઈ બાજુ જાઓ છો? ઘરની બહાર. અચ્છા એવું છે. તો કાનજી એવું કહે છે કે ઘરની બહાર જઈએ ત્યારે ખબર પડે, તો તમારે એના માટે છે ને વ્લોગ જોવો પડશે. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. તો ચલો કાનજી, કેમ બેઠા છો? બસની વાટે બેઠો, હજી આવી નહીં બસ. એવું છે. તો આપણે કેટલા વાગે નીકળવાનું હતું? 4 વાગે. તો વાગ્યા કેટલા અત્યારે? 5 વાગવા આવ્યા, 10 મિનિટની વાર છે. તો હજી બસ નથી આવી? તો બસ વાળાને ફોન કર્યો? આવું છું રસ્તામાં સુધી. એવું છે. તો જો ગાઈસ, બસ વાળાને પણ ફોન કરી દીધો છે કાનાએ. તો બસ વાળા ભાઈ એવું કહે છે કે હું આવું છું, કેમ કે કાનજીએ કેટલા 2 ફોન કર્યા ને, 2 ફોન કર્યા પણ હજી ભાઈ આવ્યા નથી. તો જો ફૂલ રેડી થઈને અમે બધા બેસી ગયા છીએ, ફૂલ તૈયારીમાં જવાની. જો ગાઈસ, ફાઇનલી હું નીકળી ગઈ છું. આપણી બસ બી આવી ગઈ છે, મિની બસ. અને કાનજી જો ગ્લાસ લઈને બેસી ગયા છે. હજી બધા આવવાના બાકી છે, કેમ કે આ બસ મને જ લેવા આવી હતી મારા ઘર પાસે, એટલે હું બેસી ગઈ છું. તો હવે બધાને આપણે લેવા જાશું. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. જો તો ગાઈસ, ફાઇનલી મારા ફ્રેન્ડ લોકોને લેવા માટે હું પહોંચી ગઈ છું. તો એ લોકોની એન્ટ્રી પડે ને એનો એક્સાઇટમેન્ટ આપણે જોઈએ, કેમ કે થઈ ગયું છે તો લેટ જ. થોડો ઘણો ગુસ્સો પણ કરશે, પણ જોઈએ. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. આ બધા વ્લોગિંગ કરવા માંડ્યા છે. આમ જો આ કિશુબેન તો ફાઇનલી વ્લોગિંગ કરવા માંડ્યા છે. આ બધાય કોઈ છે ને રેડી થઈ ગયા છે, બસ. તો બજાના બધાય જો કેટલા બધા ઊભા છે. આમ જો ઓલા કઈ ગયા, બનેવી કઈ ગયા? સામાન ગોઠવે છે. ઈ નહીં, મયુરભાઈ કઈ ગયા? આય ક્યાં ઘૂસી ગયા મયુર? કઈ બાજુ જવાનું? સાપુતારા. જો અત્યારે અમારી સરપ્રાઈઝ ખોલી નાખી મયુરભાઈ પોતે. મારી સરપ્રાઈઝ ખોલી નાખી મયુરભાઈએ. જો બધા જો આનું વ્લોગિંગ થાય છે. આ સેલિબ્રિટી, મોટા સેલિબ્રિટી છે. જો આમો ફોન રાખે છે અમારી. તો ગાઈસ, તો ફાઇનલી બધાય ખડકાય છે, મસ્ત મજાના એડજસ્ટમેન્ટ કરે છે, ક્યાંથી ક્યાં શું થાય. જો હા, વિચાર કરે છે. પાછળ સોફામાં ટાબરિયાને ભરીએ છે, પણ ટાબરિયા વિચાર કરે છે જાવું કે નહીં. જો ગાઈસ, બાના કેવા કાઢે છે, જગ્યા નથી. જો આમાં કેવું કે છે, આ પૂછે છે કે બધાય માઈ ગયા તો સમાઈ ગયા એમ નહીં ને, માઈ ગયા. એટલે મેં કીધું કે હા ફાઇનલી બધાય માઈ ગયા એવું કહી દીધું મેં. જો અહીંયાથી હવે ફાઇનલી આપણી બસ રવાના થઈ ગઈ છે. આ વ્લોગર છે, જો નકરા વ્લોગિંગ જ કરશે મારી જેમ. જો ફાઇનલી આપણી બસ ચાલીતી થઈ ગઈ છે માતાજીનું નામ લઈને. ના ના, તું ઊભી રહે થોડીક વાર, એટલે ટકો ભટકાય એવું થોડું કરવાનું છે. તો ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ, એડજસ્ટ થઈ ગયું છે, મસ્ત મજાના બધા હમાઈ ગયા છે. જો બધા માઈ ગયા છે, આવું કહે છે. જો ઓન રોડ થઈ ગયા છે. હવે અમે જઈએ છીએ, ફાઇનલી નીકળી ગયા છે. તમે જો ફૂલ વ્લોગ જોજો. લાગશે વાર પણ આવશે મજા. કેટલી મોજ અને મસ્તી કરીએ છીએ બધું જ જોજો. ફૂલ મોજ આવવાની છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. જો આ વ્લોગ કરે છે, જો સેલ્ફી વ્લોગ, આ સેલ્ફ વ્લોગ લે છે, એ સેલ્ફી વ્લોગિંગ કરે છે. તમે જોઈ શકો છો મસ્ત મજાના. કાના ઓન રોડ. હવે બોલો ક્યાં ઓન રોડ વે? સાપુતારા. વાહ. આ છે ને મયુરભાઈ ક્યાં ટાણાના મથે છે ગીત વગાડવા માટે, પણ હજી ગીત નું થયું નથી સેટિંગ. જો આ 2 મથે છે પણ હજી થયું નથી. આ જો આ શીખે છે કઈ. જો
ઓય થઈ ગયું વ્લોગિંગ તમારું મારે કમ્પ્લીટ જો બધા કેટલા મસ્ત ના બેસી ગયા છે એન્જોય કરે છે પાછળ જો ચિલ્ડ્રન એરિયા થઈ ગયો છે તો રસ્તામાં પાણીની બોટલ પણ ભરી લીધી છે મસ્તની અને ઓન રોડ થઈ ગયા છે તમે જોઈ શકો છો બહુ મસ્ત છે તો પછી આખી જર્ની મતલબ હું જ્યાં જાઉં છું એ શું શું ગેમ છે શું શું કઈ રીતે રમે છે કઈ રીતે શું કરે છે કેવો ફૂલ એન્જોય કર્યા છે તો એમના માટે બન્યા રહેજો વ્લોગમાં આવશે મજા તમને બહુ ફૂલ એન્જોય આવશે મજા જો જીજાજીએ શું કીધું લાગશે વાર પણ આવશે મજા પણ મારે ટુ રિલેશન છે એમના જોડે ઘડીક થાય તો જીજાજી ઘડીક થાય તો ભાઈ હે ને મયુરભાઈ જો ઈ બી વખતે એગ્રી છે ને આ જો ઈ કઈ બોલી જ નહીં મજા આવે બોલવાનું ઈ કઈ બોલ્યા જ નહીં શું કામ કે બે રિલેશન છે એટલે બોલવું જ નથી જો આ ગુડ્ડી જો મૂંઝાઈ ગઈ એ બેટા શું થયું દીકરા તને નીની આવે છે મારા દીકરાને જો જગાડીને ડાયરેક્ટ બસમાં બેસાડી દીધા છે એટલે નીંદર આવે છે બચ્ચા લોકોને થોડી થોડી તો કેવડાવે તો ચલો હવે તમને પણ બતાવીશ આગળની જર્ની ફાઇનલી મિશન કમ્પ્લીટ હે ને સોંગ મંડન વાગવા તો દાદાની શરૂઆત કરી દીધી એમને દાદાની હનુમાન ચાલીસા હતી જો આ ગુડિયા અમારી સુઈ ગઈ છે જોઈ શકો છો તમે અને બધા મસ્ત મજાના ભક્તિલીન થઈ ગયા છે જો બધા મસ્તીના અને આ નકરા માવો જ રખરો માવો બીજું કઈ કામ જ નહીં જો મને આપે છે માવો આ મને આપે છે માવો મને કહે છે તું ખા તો ફાઇનલી હવે દાદાનું નામ લઈને શરૂઆત કરી દીધી છે મસ્ત મજાની અને ભક્તિ કરતા કરતા જઈએ છે હવે જોઈએ મસ્ત મજાનો જો રોડ પર દિવસ પણ થઈ ગયો છે ઉગી ગયો છે આવી ગયો છે બહુ મજા આવે છે પેલા ભગવાનનું નામ તો જરૂરી છે શું કેવું તમારું એમાં આપણે પાછા હિન્દુ એટલે પતી ગયું હે ને કાના ફાઇનલી ટોલ નાકું આવી ગયું છે પહેલું ટોલ નાકું આવી ગયું છે તમે જોઈ શકો છો અને કેટલી મજા કરીએ છે જો ટોલ નાકું બી કપાઈ ગયું છે પાછા ઓન રોડ પણ પાછું બીજું થોડુંક આગળ જઈએ ને એટલે ત્યાં દેખાય છે અને ગાડી ફૂલ મોજે દરિયાઓ જો વાતાવરણ જો બાજુનું કેટલું મસ્તનું છે તો ચલો ગાઈસ અહીંયા ટોલ આપણો કપાઈ જશે અને તમે જોઈ શકો છો ને કેવું ખાલી અને મસ્ત મજાનું છે તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં જો કેટલી મજા આવે છે મોજ મસ્તી ફૂલ એન્જોય અને એમાંય ક્રિશુબેન તો એની ધૂનમાં જ છે તમે જો કેટલી ધૂનમાં હું પણ કેટલા સોંગ ગાતે તે હનુમાન ચાલીસા એના અને બાકી તો સોંગ એટલે મજા જ પડી ગઈ એવા સારા સોંગ સંભળાવ્યા કેવી મજા આવી ગઈ હો બાકી ટૂર તો આમ પિકનિક તો એકવાર કરાવીએ તે જોઈ શકો છો તમે જો તમે ગયા છો કે નહીં એ મારા બ્લોગ જોયા પછી તમે કહેજો કેવી મજા આવી જો હું ને મારી ફ્રેન્ડ કેટલો એન્જોય કરતા કરતા અમે જઈએ છીએ फरमाइश बोलो हमें राई प्यार का सॉन्ग लगाओ चलो અચ્છા તમે બધાની ફરમાઈશ લો છો ભાઈ यस नेक्स्ट स्टेप बाय स्टेप આવશે ભાઈ એક કરે બધાની ફરમાઈશ નહીં આવે આવું છે આવ આરામ કમણ આવું સાલી તો તમે શું કરો છો કંજી આરામ કમણ આવું સાલી નેક્સ્ટ હવે આપણે ટી લંચ રાખશું ઓકે તો ચલો ફાઇનલી અમારું જલારામ લોચો ખમણ બધું આવી ગયું છે અમે હોલ્ડ કરી લીધો છે મસ્ત મજાનો અને અમે સોંગ ની ફરમાઈશ પણ લેતા હતા બહુ મજા આવશે તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં જો હવે મયુરભાઈ પૂછવા ગયા છે અને ચા લવર માટે ટી લવર માટે ફાઇનલ બેસ્ટ જો કેન લેશે કોઈ આમ લેશે તો ફાઇનલી જય જલારામ ખમણ અને આ ડોગી કે છે મારે આવું છે પણ મારે એને લઈને જ જવા જો જાનો કઈક વાત કરે છે ડોગી સાથે અને બધા હંમેશા અને આ કાનજી અને આ ભાઈની બસ છે એ ભાઈ છે અને કાનજી કઈક ફરમાઈશ કરે છે દ્વારકેશ તો ચલો અમે રોકાણા છીએ હોલ્ડ કર્યો છે ટી માટે ચા લવર બધા વયા ગયા છે જો ઓલા દીદી કઈક ખોલવાનું કે છે બસ ની ટાંકી એ બેન તર ક્યાં જવું છે ઈ બી મારી સાથે સાથે આવવાની ટ્રાય કરે છે અને આપણે વ્લોગર છે ને કિશુબેન ઈ કઈક ડિસ્કાઇઝ કરે છે શું કરે છે આપણે જોઈએ જો કઈક ડિસિઝન લે છે આય શું તમે કહો છો હે ગુચમુચ મને ચા નથી ભાવતી તો તમારે શું ભાવે છે તમે શું લે છો તમે માર લેશો માર નથી લેતી ચાલો આપણે જલા ભૂલી ગયા જો એ ભૂલી ગયા છે અને આપણે શું ખાવું છે પહેલા નંબરમાં આપણે કાઠિયાવાડી હા કાઠિયાવાડીમાં ખમણ ને ભજીયા તો મોર ચણાનો લોટ પેલા હોય શું કેવું તમારું સાચું ને
બી ગયું. શું કેવું તમારું? સાચું ને? તો કન્ટિન્યુ બન્યા રહેજો, આવશે મજા. ચાના મસ્ત મજાના કપ છે જો, તમે બહુ મસ્ત ગોઠવું છે જો. સેન્ડવિચ, ફ્રેન્ચ ફ્રાય, બર્ગર, ચકરી, બ્રેડ, કેટલું જોરદાર ગોઠવેલું છે જો. અને આમ જો કાનજી જો કેટલી જોરદાર છે જો. બાકી છે ને એક નંબર. બાકી આમ લાગ્યા જ કરે. તમારે નો પીવી હોય ને તોય તમને એમ થાય કે પીવી જ છે આપણે, તમને એવું લાગે. અને બાકી છે જોરદાર જો. ઓલા ડોગીને રમાડે જો, ડોગીને રમાડે છે. બિચારાને બિસ્કિટ નથી દીધા, રમાડે છે જો કેવા. અંદર પણ એટલું જોરદાર છે લોકેશન. આમ જો બહુ ફાઇન છે. સગવડ અને સુવિધા બહુ જોરદાર છે, તમે જોઈ શકો છો. બહુ મસ્ત છે. જેવું બહાર ડેકોરેશન છે ને એટલું જ જોરદાર અહીંયા મસ્ત મજાનું ગોઠવણી એવું કરેલું છે. તમે જો બહુ મસ્ત છે જો. ફૂડ ને બધું બહુ મસ્ત છે, જોરદાર છે. બાકી લાગ્યા જ કરે. અને આ બેન જો ફોટા પાડે છે, મસ્ત મજાના ફોટા પાડે છે. ફાઇનલી અમારો ટાઈમ બ્રેક ટાઈમ થઈ ગયો છે પૂરો. તો બધા મંડ્યા છે એની જગ્યા ઉપર ખડકાવા. જોઈ શકો છો તમે આમ જો. અને અહીંયા કાનજી ઉભા છે ને આ છે ને વ્લોગિંગ કરે છે. અને મયુરભાઈ મેન આ ચડ્ડા વાળા તો બાકી છે. એટલે તમારે નહીં આવવું? ફ્રેન્ચ ફ્રાય થાય કે મેં કીધું તમારે અહીંયા જલારામમાં રહી જવાનું લાગે ખમણમાં. તમે નાસ્તો વાસ્તો કરી લીધો? બધું ઘરે કરીને જ આવ્યો નાસ્તો. અહીંયા ન કર્યો જો. અહીંયા નાસ્તો ન કર્યો અને એ પોતે ફ્રેન્ચ ફ્રાય માટે ઉભા છે. ફ્રેન્ચ ફ્રાય લઈને બાકીના બધા મસ્ત મજાના ખડકાય છે જો. અંદર જાય છે બધા નિરાતે. કાનજીએ વ્લોગિંગ લઈ લીધું પણ મારું લીધું નથી. જાના. અરે વાહ, વેરી ગુડ.